નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો સાંભળીએ. રમાના નવા નવા લગ્ન થયા હતા. તેની સાસુ સસુરજી દેવી કામમાં ખૂબ જ સમજદાર અને શિસ્તવાળી માનીતી હતી. તેમને દરેક વાતમાં દખલ દેવાની અને પોતાની જ વાત મનાવવાની આદત હતી. અને સૌથી મોટી વાત, તેમને જો કંજૂસ કહીએ તો તે ખોટું નહીં હોય. તે ગામના મોટા જમીનદારના પત્ની હોવા છતાં તેમને વધારે પૈસા ખર્ચવા પસંદ ન હતા. એક દિવસ સૂરજ ઉગે તે પહેલા જ રમાની ઊંઘ ઉડાડી દેવામાં આવી. અરે રમા વહુ, 4 પણ વાગી ગયા. હવે ક્યારે ઉઠીશ? પૂજા પણ કરવાની છે, ખૂબ કામ છે. વહુએ વધારે ઊંઘવું સારું ન લાગે. રસોડા તરફથી સાસુનો અવાજ આવ્યો, જાણે સવારની ચાની સાથે તેમને ઠપકો પણ ઉકળી રહ્યો હોય. રમા ગભરાઈને ઉઠી બેઠી. જલ્દી જલ્દી તેણે સાડી સંભાળી. માથું ઢાંકતા તે બહાર નીકળી ગઈ. ઠંડી જમીનથી તેના પગ ધ્રુજી રહ્યા ઉઠ્યા. પણ સાસુમાં પહેલાથી જ જરા જોઈ જ રહ્યા હતા, એટલે તે જલ્દીથી નાહવા ભાગી. શિયાળામાં ધ્રુજતી નાહીને તે જલ્દીથી પોતાને ભાડ બાંધી માથા પર પાલવ નાખીને સાસુમા પાસે પહોંચી. તુલસીને જળ ચડાવ્યું કે નહીં? હા, હમણાં ચડાવશું માજી. તો પછી જલ્દી કર, અમે રોજ રોજ તને નહીં ઉઠાડી શકીએ, નહીતર અમારું ગળું બેસી જશે. તારી માએ એટલું તો શીખવ્યું જ હશે કે તે સાસરામાં ક્યારે જાગવાનું હોય છે. જી માજી, માફ કરજો. આગલી વારથી હું તમને તકલીફ નહીં આપું, ઠીક છે? મોઢું ના લટકાવું, જલ્દી જઈને પૂજા કર. તુલસીને પાણી ચડાવ્યા વગર રસોડામાં ન પ્રવેશતી. ઘરની બરકત ત્યાંથી જ આવે છે. રમા ઘડો ઉઠાવીને તુલસીના છોડ તરફ ગઈ. અંધારામાં પણ તુલસીનો છોડ જાણે રમાની હાલત સમજી રહ્યો હતો. રસોડામાં સાસુ પહેલાથી જ હાજર હતા. હાથમાં માપનો વાટકો લઈને તેને જોઈને તે બધું સમજાવવા લાગ્યા. વહુ, આ જો આ અડધો કપ તેલ છે, આખો નથી. શાકમાં ફક્ત 3 ચમચીથી વધારે નથી નાખવાનું. સમજમાં આવ્યું? જી માજી. અને આ જો, તેમણે એક વાટકીમાં લોટ કાઢીને બતાવ્યો. લોટ બાંધતી વખતે પાણી ધીમે ધીમે નાખજે. અડધો તો લોટ તો સ્ત્રીઓના હાથમાં ચોંટી જાય છે, જેનાથી બરબાદી થાય છે. અને આ બરબાદી સારી નથી હોતી, એટલે સારી રીતે લોટ બાંધજે. રમા ચૂપચાપ માથું નમાવીને સાંભળતી રહી. અંદરથી કંઈ બોલવામાં ઈચ્છતી હતી, પણ જીભ પર કંઈ આવી જ ન શક્યું. અને જેવું તેમણે કહ્યું હતું તેવું કરવા લાગી. આ સાંભળ, આ શું ગેસની આંચ ધીમી રાખ. બહુ સાસુએ ફરીથી તેને ટોકી. ફાલતુની તેજ સાંસથી સિલિન્ડર જલ્દીથી સમાપ્ત થઈ જાય છે. અને સાંભળ, કાલે જે દૂધી બની હતી તેમાં મસાલો વધારે હતો, એટલે હવે ધ્યાનથી રાખજે. વધારે નાખવાથી પેટ પણ ખરાબ થાય છે અને સ્વાદ પણ કંઈ ખાસ નથી રહેતો, ઠીક છે? રમા ધીરેથી બોલી. સારું માજી, આજથી હું પાકું આ વાતનું ધ્યાન રાખીશ. ધ્યાન નહીં વહુ, આદત બનાવું. હવે તું આ ઘરની વહુ છે, અમારી જેમ જીવતા શીખ. અમે પણ ક્યારેક નવી વહુ હતા, પણ એકવાર પણ અમારી સાસુને કહેવાની જરૂર નથી પડી. અમે ક્યારે તેમને પરેશાન નહોતા થવા દીધા. રમાએ ધીમેથી શાક કાપવાનું શરૂ કર્યું, પણ દરેક વાત સાથે જાણે તેનું મન પણ કપાઈ રહ્યું હતું. પાછળથી અવાજ આવ્યો, અને હા, જે પણ વધે તેને ફેંકીશ નહીં. વધેલા જમવાથી બીજા દિવસે કંઈક બીજું બનાવી લેવાય છે. અમે એમ જ નથી આ ઘરને વર્ષોથી ચલાવી રહ્યા. રમાએ જબરજસ્તી હાસ્ય કર્યું. માજી, તમારા અનુભવથી તો મને ખૂબ શીખવા મળશે. સાસુમાં હસ્યા, બસ હળવું માથું હલાવ્યું. શીખવું પડશે વહુ. અમારા ઘરમાં દરેક વસ્તુની ગણતરી થાય છે. ભલે તે ચોખાનો દાણો હોય
કે પછી શ્વાસની ગતિ, રમા બસ પોતાને દિલાસો આપતી રહી. હવે રમા સવારે 4 વાગે ઉઠતી પહેલા તુલસીને જળ ચડાવતી, પછી સાવરણી અને પછી રસોડામાં પ્રવેશતી. સાસુમાની સૂચનાઓ કાનમાં ગુંજતી રહેતી. કેટલી વાર લગાવે છે કામમાં? અમારા જમાનામાં તો અમે બધું ફટાફટ કરી લેતા હતા. રમાએ દરેક કામ આવડતું હતું. રોટલી વણવી, દાળમાં વઘાર કરવો, દૂધ ઉકાળવું, અહીં સુધી કે છાણથી સૂલો પણ સળગાવવો. પણ કામ ગમે તેટલું સારું કરીએ, કોઈને કોઈ ખામી તો હંમેશા કાઢવામાં જ આવતી હતી. પણ તે પોતાના પતિ માટે સહન કરતી, કારણ કે તેનો પતિ તેને સાચે જ ખૂબ જ પ્રેમ કરતો હતો. આખો દિવસ સાસુમાના મેણા સાંભળ્યા પછી તેનો પતિ જતો, જેને જોઈને તે બધું દુઃખ ભૂલી જતી હતી. પણ સુરજી દેવીની તો આ પણ સહન નહોતું થતું કે તેમનો દીકરો હવે તેમને છોડીને રમાની પાછળ પડ્યો રહે છે. એક દિવસ અર્જુન સાંજે થાકીને આવીને રમાને બોલ્યો, 1 કપ ચા મળશે શું? રમા હસીને ઊભી થવા લાગી. ત્યારે સાસુમાએ વચ્ચેથી ટોક્યું, શું જરૂર છે વાર વાર ચા પીવાની? પેટમાં ગેસ નથી થતો શું? અને વહુ, તું પણ જ્યારે જુઓ ત્યારે દોડવા લાગે છે. કોઈ જરૂરી નથી, 1 ગ્લાસ ગરમ દૂધ લઈ આવ, બસ, જેનાથી તેની તબિયત પણ સારી રહેશે. રમા ચૂપચાપ રહી ગઈ. તેના મનમાં તો થયું કે બોલે કે આમાં તેને શું ભૂલ છે. આ વાત તો પોતાના દીકરાને કહેવી જોઈએ, પણ તેણે પોતાને રોકી લીધી. ફક્ત સાચું જ નહીં, ઘરમાં એક નણંદ પણ હતી, સીમા. તે પણ હજુ કુંવારી હતી. તેને આખો દિવસ મોબાઈલમાં લાગેલી રહેતી હતી. તે તો ભાભીના આવ્યા પછી જાણે સાવરણી ઉઠાવીને અહીંથી ત્યાં મૂકવા પણ નહોતી માંગતી. પરંતુ તે પોતાની ભાભીને જ મેણા મારતી. ભાભી, તમે આટલા કંજૂસ કેવી રીતે છો કે સાવરણી પણ બરાબર 3 વાર નથી લગાવતા? જુઓ કેટલી ગંદકી થઈ છે. જેના પર રમા ફરીથી ચૂપ રહી ગઈ, કારણ કે આ બધું તો રોજનું થઈ ગયું હતું. તે હવે સમજવા લાગી હતી કે આ ઘર એટલું સરળ નથી જેટલું લગ્નના દિવસે દેખાડવામાં આવ્યું હતું. એક દિવસ તો હદ જ થઈ ગઈ. તે દિવસે સવારમાં રમા આંગણામાં બેસીને હાથમાં ફોન લઈને પોતાની મા સાથે ધીમે ધીમે વાત કરી રહી હતી. તેનો અવાજ ધીમો હતો, પણ વાતોમાં મમતાની મુઠ્ઠી સુગંધ હતી. માં, તે ચણાનો લોટ જો આ ઘરમાં હોય તો મોકલજો. અહીં બજારમાં થોડું દૂર છે, અને તમે જાણો છો ને, તમારા હાથમાં બનાવેલા ચણાના લોટથી બનેલી કઢીનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. તેની વાતોમાં કોઈ ફરિયાદ ન હતી, બસ માના હાથની યાદ હતી. અને એક નાનકડી જરૂર પણ પાસેના રૂમમાં બેઠેલા સુરજા દેવીના કાન જાણે ઊભા થઈ ગયા હતા. તે તરત જ બહાર આવી. ચહેરો ગુસ્સાથી લાલ હતો અને કપાળ પર કલચલીઓ હતી. પિયરમાંથી મંગાવવાની શું જરૂર છે? તે તીરની જેમ શબ્દો ફેંકતા બોલી, આપણા ઘરમાં શું નથી? મકાઈનો આટલો બધો પાક થાય છે અને ચણાના લોટની કોઈ કમી નથી. દરેક વાતમાં પિયર પિયર આ શીખ્યું છે. ત્યાંથી રમા જાણે અચાનક ગભરાઈ ગઈ અને તેને જલ્દીથી ફોન મૂકી દીધો અને સફાઈ આપવાનો પ્રયત્ન કર્યો. નહીં માજી, બસ એમ જ વાત થઈ રહી હતી. આમ પણ માએ કહ્યું હતું કે સુરજી દેવીએ વાત કાપી. અમને ન સમજાયું, હમણાં જ આવી છે અને હમણાંથી જ ઘરના નિયમો તોડવા લાગી. શું હવે સાસરામાં કંઈ જોઈતું હોય તો પિયરથી મંગાવીશ? આટલામાં અંદરથી સીમા રમાની નણંદ પાસે નણંદ પણ આવીને મજાક ઉડાવવા લાગી. માં, લાગે છે કે ભાભી હવે આપણી ઇજ્જત નષ્ટ કરવાની તૈયારીમાં છે. તેને બપોરના તાપ જેટલો તીખું મેણું માર્યું. ક્યાંક ગામમાં ઢંઢેરો ન પીટાવી દે કે તેમના સાસરા વાળા તો એટલા ગરીબ છે
કે ચણાના લોટનું પેકેટ પણ નથી ખરીદી શકતા. રમાએ ગભરાઈને તેમની તરફ જોયું. સીમા, તું મારી વાતનો ખોટો અર્થ કાઢી રહી છે. મેં એવું કંઈ પણ નથી કહ્યું. જેના પર સીમા હસી, પણ તે હાસ્ય ખાલી ન હતું, તીખું હતું. ઓ ભાભી, તમે તો બસ વાત કરી રહ્યા હતા ને, ખરું ને? આમ જ જેવી રીતે છેલ્લી વાર મામાજીએ કહી રહ્યા હતા કે અહીં તેલ માણસી ચમચીથી ગણી ગણીને નાખે છે, સાંભળ્યું હતું. અમે પણ હવે શું કરીએ? તમારા પિયરમાં તો બધું એમ જ વહેતું હશે ને? આટલું સાંભળતા જ સૂરજ દેવીનો ગુસ્સો પણ આસમાને પહોંચી ગયો. તે રમા તરફ જોતા બોલી, અરે વાહ, હવે તો તું બહાર જઈને અમારી બદનામી પણ કરાવીશ. જરા પણ લાજ નથી રહી તને. હા, જે મનમાં આવે તે બોલી દઈશ બધાની સામે. તે એક પગલું આગળ વધી આવીને ઊભી રહી. તું શું સમજે છે? અમે રોજ તારા માટે હલવા પૂરી બનાવીએ, તને ઘી તેલમાં નવડાવીએ, ત્યારે જઈને તું તારા પિયરની રાણીગીરી છોડીને સંતોષ પામીશ. પછી જાણે વરસી પડી અમે ગરીબ છીએ, પણ તારા બાપ પાસે તો ભીખ નથી માંગીને, અને ન તો તારા માટે છાતી પર પથ્થર રાખીને અમારા ખેતરો વેચી દીધા. સમજી? ચણાનો લોટ જો જોઈતો હોય તો મોઢેથી કહી દે. પિયરવાળાને ફોન કરીને દુઃખની રાણી દેખાડવાની શું જરૂર હતી? હા, તે આગળ વધીને પોતાની કમર પર હાથ રાખીને બોલી, સાંભળી લે, અમારા અહીંની વહુઓ લાજ શરમ રાખીને રહે છે. માના ઘરે માંગવા નથી જતી. અહીંની વહુઓ પિયરમાં, પિયરથી નહીં, પોતાના લોહી પરસેવાથી ઘર ચલાવતા જાણે છે. રમાનું ગળું સુકાઈ ગયું, તેની આંખો ભરાઈ આવી, પણ તે જાણતી હતી કે હવે જો તે કંઈ બોલી તો વાત હાથમાંથી નીકળી જશે. તે માથું નમાવીને ઊભી રહી, જાણે પોતાની સાયાથી પણ શરમ અનુભવતી રહી હોય. પાછળથી સીમા તરફ બોલી પડી, અરે માં, હવે રહેવા દો. ભાભી, શું જાણે ગામડાના રિવાજો? એમના માટે તો સંબંધો પણ મોબાઈલના રિચાર્જ જેવા છે. જ્યારે મન થઈ કોલ લગાવ્યો અને બધું મંગાવી લીધું. આ વખતે રમાની આંખોમાંથી આંસુ પડી ગયું. તેણે ચૂપ રહેવાનું પસંદ કર્યું. જેવું તેણે ઘણીવાર કહ્યું હતું, રાત્રે અર્જુન થાકીને આવ્યો. તેની સાથે રમા પોતાનું મન હળવું કરવા માંગતી હતી. ત્યારે તેની સાસુમાએ અર્જુનને બોલાવી લીધો. રાતના 1 વાગ્યા સુધી વાતો થતી રહી, અને જ્યારે અર્જુન આવ્યો ત્યારે તે એવી હાલતમાં ન હતો કે તે રમા સાથે વાત કરી શકે. રમા સમજી ગઈ હતી. તેણે તેને પ્રેમથી સુવડાવી દીધો અને પોતે પણ મૂંઝવણમાં સૂઈ ગઈ. બીજા દિવસની શરૂઆતમાં દર વખતની જેમ જ થઈ, પણ બપોરે સીમાએ રમાને બનાવેલી રોટલીઓ જોઈને કહ્યું, ભાભી, કેવી નિર્જીવ રોટલીઓ બનાવો છો. તમે જાણે પથ્થર હોય તેના પર છે. રમાથી રહેવાયું નહીં, અને તે હસીને બોલી, તો ન ખાવું હોય તમે બનાવી લો, પણ મને લાગે છે કે તમારી વાતો જેટલી કડવી હોય છે કે કદાચ તેના પર તો રોટલીઓ પણ દુઃખી થઈ ગઈ હશે. આ સાંભળીને સીમા ભડકી ગઈ. રમાના જવાબથી સીમાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો, જાણે તેના અહંકારને થપ્પડ વાગી ગઈ હોય. તે કંઈ બોલી ન શકી કે ત્યારે જ અંદરથી અડકંપ મચાવતો સ્વર આવ્યો, હાય રામા, મારો અર્જુન, મારો દીકરો. સુરજા દેવી માથું પકડીને દોડતી આવી. તેમના ચહેરા પરથી રંગ ઉડી ગયો હતો. અકસ્માત થઈ ગયો હતો. અર્જુનનો અકસ્માત થઈ ગયો હતો. મારા બાળકનો અકસ્માત થઈ ગયો. હાય, મારું નસીબ ફૂટી ગયું. આ સાંભળીને બધું જાણે થંભી ગયું હતું. સીમાનો ગુસ્સો શાંત થઈ ગયો. ત્યાં રમાનો ચહેરો તો પેલો પડી ગયો હતો. શું થયું માજી? ક્યાં છે અર્જુન? સુરજા દેવી હાંફતા બોલી, હોસ્પિટલથી ફોન આવ્યો હતો. ટેન્કર પલટી ગયું. હાય રામ, મારો દીકરો, તું અહીં જ રહેમાં.
અમારી સાથે ન આવતી. તારો અપશુકન હવે તેના માથે ન લાગે. રમા ત્યાં જ અટકી ગઈ, જાણે કોઈએ તેના પગમાં સાંકળ બાંધી દીધી હોય. પણ કઈ પણ કહ્યા વગર તે જલ્દીથી અંદર જઈને પાલવ સંભાળ્યો અને પછી સીધી ઘરના મંદિરમાં દીવો કરીને બોલી, હે ઠાકોરજી, કઈ પણ થાય બસ અર્જુનને કઈ ન થવા દેતા. સાસુમાના બોલવા છતાં પણ રમા જલ્દીથી ભાગતી ભાગતી હોસ્પિટલ પહોંચી. અર્જુન સ્ટ્રેચર પર હતું. ચહેરા પર પટ્ટી બાંધેલી હતી, પગમાં પ્લાસ્ટર હતું. ડોક્ટરે તેમને શાંત કરતા કહ્યું, ચિંતાની વાત નથી, પગમાં ફ્રેક્ચર થયું છે, થોડો સમય આરામની જરૂર છે, લગભગ 1 મહિના સુધી ચાલી ફરી નહીં શકે. ડોક્ટરના ગયા પછી જેવો દરવાજો બંધ થયો, ઘરની દિવાલો રમા માટે ફરીથી ઝેર ઓંકવા લાગી. સુરજાદેવી માથા પર હાથ રાખીને જમીન પર બેસી ગઈ. હે ભગવાન, 1 મહિનો મારો લાડલો આમ પલંગ પર પડતા હોય એ મારું ભાગ્ય. ખબર નહીં કોની નજર લાગી ગઈ મારા ઘરને. આવી તો કોઈ દુશ્મનને પણ વહુ ન આપે. તેમણે રમા તરફ જોયું, જાણે ઝેર ઉગતા પહેલા શ્વાસ લઈ રહ્યા હોય. જ્યારથી આ સાયા આ ઘરમાં આવી છે ત્યારથી સુખે એ તો જાણે મોઢું જ ફેરવી લીધું છે. ન જમવામાં સ્વાદ, ન કપડામાં રંગ, ન ઘરમાં શાંતિ, બધું જ ભૂસી ગયું છે. તેના પગલા પડતા સીમા જ્યારે અત્યાર સુધી ખૂણામાં ઊભી તમાશો જોઈ રહી હતી, તે વચ્ચે કૂદી પડી. માં લાગે છે કે આ પોતાના પિયરની સાથે અપશુકનનો આખો ટ્રક ભરીને આવી છે. પહેલા ભાઈને અમારાથી દૂર કર્યો અને પછી કાળો જાદુ કરીને ભાઈને મરાવવા માંગે છે. આ સાંભળીને રમા ગુસ્સાથી બોલવા જતી હતી, પણ સુરજાદેવી ગુસ્સામાંથી બોલી પડી, બોલીશ નહીં, તારું બોલવું જ આ ઘરનો સત્યાનાશ કરી રહ્યું છે. કઈ અપશુકનની આડી કાઢીએ તો આ ઘરના ઉંમરે ચડી હતી. હા, તારા પગ પડતા જ તુલસી સુકાઈ ગઈ હતી. ત્યારે જ સમજી જવું જોઈતું હતું કે તું અપશુકનને જ લઈને આવી છે. ત્યાં સીમાએ પણ તાળી વગાડતા કહ્યું, અરે માં તુલસી કેમ જુઓ ને, ઘરની ઘડિયાળ પણ ઊંઘી ચાલવા લાગી છે કે સમય પણ આ ભાભીના ડરથી પાછો ફરી ગયો છે. સુરજાદેવી મજાક ઉડાવતા બોલી, તારા પિયર વાળાઓએ શું આપ્યું છે તને? હા, બસ એક કલમ જે સૌભાગ્ય તો લાવી નહીં પણ સૌ દુઃખ તો જરૂર લાવી છે. પહેલાએ કહ્યું હતું મોટા ઘરની વહુ ન બતાવો, આ તો નજર જ મારી જશે. રમા હજુ પણ ત્યાં જ ઊભી હતી. હોઠ સુકાઈ ગયા હતા પણ આંખો હજુ ભીની નહોતી થઈ. તેના અંદર કંઈક જરૂરી સળગી રહ્યું હતું, પણ આ શું નહીં, કંઈક સળગતો તેનો આત્મસન્માન. રમાએ થોડી વાર તેમને ચૂપચાપ જોયા, પછી ધીમેથી કહ્યું, જો તમે સમજો છો કે મારા કારણે અર્જુનને ઈજા થઈ તો ઠીક છે, એ પણ માની લ્યો કે મારી દુઆઓથી તે જીવિત છે, ફક્ત પગ તૂટ્યો છે, જીવ નથી ગયો. આ સાંભળીને સુરજાદેવીનો ચહેરો વધુ ગુસ્સાથી લાલ થઈ ગયો, આંખો લાલ અને અવાજ ઊંચો થઈ ગયો. ઓહો, મોટી આવી દુઆઓ વાળી, જો તું ઈચ્છતી હોત એ જ યાદ થા કે મારો દીકરો મરી જાય. હા, તું તો એ જ ઈચ્છે છે ને, ત્યારે જ તો શાંતિથી આ ઘરમાં રોટલીઓ ખાઈ શકીશ. રમાની આંખો જાણે ભીની થવા લાગી હતી. તેણે તરત જ માથું નમાવી દીધું. અહીં માજી, આવું કેમ કરો છો તમે? હું તો બસ ચૂપ છું. સુરજાદેવીએ તેમની વાત વચ્ચે જ કાપી દીધી. હાથથી ઇશારો કરતા ચીસો પાડી, મારે કંઈ નથી સાંભળવું. હવે તારો ચહેરો પણ સહન નથી થતો. નીકળી જા અહીંથી. જા, કોઈ ખૂણામાં જઈને બેસ. જ્યારે જરૂર હશે ત્યારે બોલાવી લઈશું. નોકરાણીની જેમ રમાની આંખોમાં હવે પાણી હતું, પણ તે પડ્યું નહીં. તેણે પોતાની પાંપણો મજબૂત કરી. કંઈક તૂટી રહ્યું હતું તેની અંદર, પણ તેણે પોતાની આંખો સાફ કરતા
આગળ વધીને અર્જુનનો હાથ પકડી લીધો અને પછી સુરજાદેવી તરફ જઈને કહ્યું, માજી, તમે બધું જ કહો, મારા ખાનદાનને કોસો, મારા હોવા પર સવાલ ઉઠાવવો, પણ અર્જુનની પાસે હું રહીશ, કારણ કે આ સમયે તેની દેખભાળની જરૂર છે અને કદાચ આ અપશુકનિયાળ હાથોથી તમારો દીકરો નો તાવો ઉતરશે, પરસેવો લૂસાશે અને દવા પણ આપવામાં આવશે. એક ક્ષણ માટે તો આખો રૂમ ચૂપ થઈ ગયો. ત્યાં તેની સાસુ કંઈ બોલે તે પહેલા તેમના પતિએ આંખો બંધ કરીને તેમને રોકી દીધા. ત્યાં રમા અર્જુન પાસે બેઠી હતી. તેના માથા પર ભીનું કપડું મૂકતી, તેના પગને સંભાળીને દબાવતી અને પાંખો કરતી અર્જુનને આંખો ખોલી અને ધીમેથી કહ્યું, રમાએ કંઈ કહ્યું તો નથી ને તને? રમા હસી, પણ તેના હાસ્યમાં કાંટા હતા. રહેવા દો, જ્યાં સુધી તમારા માથા પરથી પરસેવો લૂસી શકું છું ત્યાં સુધી તો તેમની વાતો તો પણ સહન કરી જ શકું છું ને. આઈ એમ સોરી. રમા જેના પર રમાએ જલ્દીથી કહ્યું, બસ આ શું કરી રહ્યા છો? તમે કોઈ સંભાળશે તો શું કહેશે? તમે જલ્દીથી બસ ઠીક થઈ જાઓ. અમે એ જ ઈચ્છીએ છીએ. આ કહેતા તેની આંખો ભરાયા. અર્જુનને ઈજા થયાને લગભગ 20 દિવસ થઈ ગયા હતા. રમા દરેક દિવસે સવારથી લઈને રાત સુધી તેની સેવામાં લાગેલી રહેતી. ક્યારેક તેના માટે હળદરવાળું દૂધ તો સમયસર દવા, પગનું શેક બધું જ ફરજિયાત કરતી હતી. અર્જુન હવે ધીમે ધીમે થોડી ઘોડી લઈને ચાલવા લાગ્યો હતો. એક રાતનો સમય હતો. ઘરમાં બધા જમી ચૂક્યા હતા. રમા રસોડું સમેટી રહી હતી કે ત્યારે અંદરના રૂમમાંથી જોરથી અવાજ આવ્યો, બાબા બાબા, જલ્દીથી આવો, કોઈ પિતાજી હલી નથી રહ્યા. આ સીમાની હતી. ઘરના બધા લોકો ભાગતા ભાગતા રૂમમાં પહોંચ્યા. સુરજાદેવીના પતિ રઘુવંશી પલંગ પર બેભાન પડ્યા હતા. તેમનો એક બાજુનો હાથ અને ચહેરો વાંકો થઈ ગયો હતો. હે ભગવાન, એમને શું થઈ ગયું? સુરજાદેવી ચીસો પાડી ઉઠી. રમા ભાગીને પાણી લાવી, પણ રઘુવીરજીને તો હોશ જ ન હતો. અર્જુને ડોક્ટરને ફોન લગાવ્યો અને બધા મળીને તેમની પાસેની હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરે જણાવ્યું, એમના શરીરની ડાબી બાજુ લકવાની અસર છે. હમણાં કંઈ કહી શકીએ, કંઈ કહી શકાય તેમ નથી. એમને ઘરે ખાસ દેખવાની જરૂર પડશે. બીજી સવારે જેવા રઘુવીરજીને ઘરે લાવવામાં આવ્યા, આખા ઘરનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું. ઘરની જવાબદારીઓ બમણી થઈ ગઈ હતી. એક તરફ અર્જુનનો ઠીક થતો પગ અને બીજી તરફ સુરજાદેવીના પતિની લકવાગ્રસ્ત હાલત. રમા નાસ્તો બનાવી રહી હતી કે ત્યારે જ પાછળથી સુરજાદેવીનો ગુસ્સાથી ધ્રુજતો અવાજ આવ્યો. તું આવી હતી લક્ષ્મી બનીને, પણ આ કેવી લક્ષ્મી? હા, જે ઘરમાં પગ મૂકતા જ બરબાદી લઈ આવી. એક દીકરો પલંગ પર બેઠો છે અને હવે મારા પતિની પણ આ હાલત કરી દીધી. રમાએ ભીની આંખોથી કહ્યું, હું પણ એટલી જ દુઃખી છું માજી. આ બધું હું કેમ ઈચ્છીશ? જેના પર સિંહમાનો ગુસ્સાથી પાસે રાખેલું તવાજોરથી જમીન પર પછાડીને બોલી, ચૂપ રહે, દલીલ ન કર. અમારી સાથે પહેલા અર્જુનને ઈજા થઈ, હવે મારા પતિને, હવે શું મારો જીવ લઈશ? સીમા પાછળથી બોલી લાગે છે, ભાભીને પિયરમાં જાદુ ટૂણા કરવાનું શીખવવામાં આવ્યું છે, નહીતર આટલો અપશુકન ક્યાંથી આવે? ત્યાં રમા ઊભી રહી, માથું નમાવીને, પણ ચહેરો હજુ શાંત ન હતો. અંદર કંઈક તૂટી રહ્યું હતું. દરરોજ પિયરને કોસવું, તેમના ઉછેર પર આંગળીઓ ઉઠાવવી, તેમની નિયત પર શંકા કરવી, અને હવે આ બધું તેની સહન શક્તિની હદથી બહાર થઈ ગયું હતું. તેણે ઊંડો શ્વાસ લીધો અને કડક અવાજમાં બોલી, બસ બસ કરો. તમે બંને મેં ખૂબ સાંભળ્યું અને તમે ખૂબ જ સંભળાવ્યું.
જે દિવસે ઘરમાં પગ મૂક્યો હતો ત્યારે લાગતું હતું કે આનાથી સારું સાસરું ન હોઈ શકે, પણ પછી સમજાયું કે તમારી વિચારસરણી જૂના ખ્યાલો વાળી છે, જ્યાં સ્ત્રીઓને સ્ત્રી નહીં પણ નોકરાણી સમજવામાં આવે છે, જેના પર દરેક વસ્તુનો આરોપ લગાવી દો છો. બસ, પણ હવે વધુ નહીં. મેં ખૂબ સહન કરી લીધું. ત્યાં સુધી ચૂપ રહું હું. હા, રોજ રોજ મારી માની ઇજ્જત ઉછાળવામાં આવે છે. મારા પિતાજીની મહેનતને નીચી દેખાડવામાં આવે છે, જેના પર સીમા બોલી પડી. અરે વાહ, આજે તો જીભ ચાલવા લાગી છે. ભાભીજીની, જેના પર રમા ઝડપથી બોલી. હા, ચાલવા લાગી છે, કારણ કે હવે સહન નથી થતું. મેં ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું. અર્જુનજીને ઈજા થઈ, મને પણ દુઃખ છે, એટલે તેમનું દિવસ રાત ધ્યાન રાખી રહી છું. પણ તમે લોકોએ તો માણસાઈની હદ પાર કરી દીધી છે. હું કંઈ બોલી રહી નથી, તો એનો અર્થ એ નથી કે દરેક મુસીબતનું મૂળ જ હું છું. અને તમે લોકો મને કંઈ પણ બોલતા પહેલા એકવાર પોતાની જાતને જુઓ. સાસુમાં ગુસ્સામાં બોલી, બસ ખૂબ થઈ ગયું, બહુ જીભ ચાલી, બહુ જીભ લડાવવા લાગી છે. તું હમણાં બધાની સામે બતાવું છું વહુની ઓકાત. તે એક પગલું આગળ વધીને રમાના ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધો. થપ્પડનો અવાજ આખા આંગણામાં ગુંજી ઉઠ્યો. રમાનું માથું એક તરફ નમી ગયું, પણ તેની આંખો હજુ ડરી ન હતી. ઉલટાનું તે એક થપ્પડે જાણે તેના અંદર તેને વધુ મજબૂત કરી દીધી હોય. રમા ધીમેથી ધ્રુવતા અવાજમાં બોલી, થપ્પડની જો તમારું સત્ય બદલાઈ શકતું હોય તો માની લો, પણ ધ્યાન રાખજો, આજ સુધી મેં મૌનને ઇજ્જત આપી હતી, પણ હવે વધુ કંઈ સહન નહીં કરવું. તેની આંખો ગુસ્સાથી સુરજાદેવીને જોઈ રહી હતી, જેનાથી તેમનો ગુસ્સો આવી ગયો હતો, અને તેમણે ગુસ્સાથી કહ્યું, વહુ થઈને મને આંખો બતાવીશ? મેં તને આ ઘરની વહુ બનાવીને સૌથી મોટી ભૂલ કરી દીધી. હવે તો આ ઘરમાં એક સેકન્ડ પણ નહીં રહે. આ બોલીને તે ગુસ્સાથી હાથ પકડીને તેને કાઢવા લાગી. જેવી સુરજાદેવી રમાનો હાથ પકડીને તેને દરવાજા તરફ ખેંચવા લાગી, ઘરની અંદરથી એક ભારે અવાજ ગુંજ્યો, માં, શું કરી રહ્યા છો? તમે છોડો રમાને. તે અર્જુન હતો, ઘોડાના સહારે હતો અને રમાની હાલત જોઈને પરેશાન થઈ ગયો હતો, પણ તે રોકાય નહીં. જેનાથી ફરી અર્જુન બોલવા જ જતો હતો કે ત્યારે જ બીજો અવાજ આવ્યો. બહુ થયું. બધાના પગ એકદમ થંભી ગયા. તે અવાજ એ શક્તિ હતી જે વર્ષોથી રઘુવંશીની ઓળખ રહી હતી. ભલે આ સમયે તેમના શરીરની હાલત નબળી હતી, પણ અવાજ હજુ પણ એટલો સ્પષ્ટ અને હુકમ ચલાવનારો હતો. ત્યાં સીમા તો ખુશ થઈ રહી હતી કે અચાનક તેનો ચહેરો પણ પીળો પડી ગયો હતો. ત્યાં રઘુવંશી દુઃખ હોવા છતાં લાગણીના સહારે રૂમમાંથી બહાર આવી ગયા. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો અને આંખો ગુસ્સાથી ભરેલી હતી. તેમણે સીધું પોતાની પત્ની તરફ જોયું. બસ કર સુરજી, બહુ થઈ ગયો તમાશો. હવે વધુ સુરજી દેવી સોંકીને રોકાઈ ગઈ. તેમનો હાથ હજુ પણ રમાના કાંડા પર હતો. છોડ તેને. રઘુવીરજીનો અવાજ ફરીથી ગુંજ્યો. ધ્રુજતા ધ્રુજતા સુરજી દેવીએ રમાનો હાથ છોડી દીધો, પણ હવે તે ગુસ્સાથી ભરેલી હતી. તો હવે તમે આ અપશુકન્યા સ્ત્રીની તરફદારી કરશો, જે રોજ આ ઘરમાં અશાંતિ ફેલાવી રહી છે. આ સાંભળીને રઘુવીરજી ધીમે ધીમે સીડીઓ ઉતરતા તેમની પાસે આવ્યા અને બોલ્યા, તને આ ઘરની વહુમાં અપશુકન દેખાય છે અને પોતાને નથી જોતી, જે દરેક સમયે ઝેર ઓકતી રહે છે. હાલમાં આ સમયે ઘરમાં વહુ છે અને વહુ જ્યાં સુધી હું જીવું જ છું તે આ ઘરમાં રહેશે. કોઈની હિંમત નથી
તેને ઘરમાંથી બહાર કાઢવાની. સીમા કંઈક બોલવા જતી હતી કે રઘુવીરજીએ તેની તરફ આંગળી ઉઠાવીને કહ્યું, અને તું ચૂપ, મોટી આવી સંસ્કાર શીખવાડવા વાળી, પોતાની જીભને લગામ આપ, નહીતર ઘરની બહાર કોણ જશે તે મને નક્કી કરતા સારી રીતે આવડે છે. રમાની આંખો ભીની થઈ ગઈ હતી. પહેલી વાર કોઈએ તેના માટે આ રીતે ઊભા થઈને બધાને ચૂપ કરાવ્યા હતા. ત્યાં સૂર્યાદેવીએ ફરીથી ગુસ્સામાં કહ્યું, પણ અર્જુનની હાલત જોઈ છે ને તમે, અને આ સ્ત્રી અર્જુન મારો દીકરો છે. રઘુવીરજીએ ચીસો પાડતા તેનો જીવ બચ્યો છે. ફક્ત પગ તૂટ્યો છે, અને હું જાણું છું કે જો કોઈ તેના માથા પાસેથી એક ક્ષણ માટે પણ નથી ખસ્યું તો તે હતી રમા. બાકી બધા તો બસ આરોપ લગાવવામાં જ લાગેલા રહ્યા. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. સૂરજી દેવીએ પહેલી વાર રઘુવીરજીના ચહેરા પર એટલો બધો ગુસ્સો જોયો હતો. તો 30 વર્ષીય તે જ પોતાનો હુકમ ચલાવી રહી હતી, પણ આજે પહેલી વાર તેમની આંખો ગુસ્સાથી તેને જોઈ રહી હતી. તેમની આંખોમાં ભીની લકીરો બની ગઈ હતી, પણ તે કંઈ બોલી ન શકી. રમા ત્યાં જ ઊભી રહી, આંખો નમેલી હતી, પણ હવે તેના શ્વાસમાં હળવી રાહત હતી. રઘુવીરજીએ ફરી રમા તરફ જોયું અને બોલ્યા, વહુ હવે તો જઈને અર્જુન પાસે બેસ, તે તારી રાહ જોઈ રહ્યો છે. અને કોઈ પણ જો તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે કે ઘરમાંથી કાઢવાની વાત કરે તો સીધી મારી પાસે આવી જજે. રમા કંઈ કહી ન શકી. બસ હળવું માથું નમાવીને આંસુઓને અંદર રોકતી તે અર્જુન તરફ ચાલી ગઈ. પતિની ગર્જના સાંભળીને સૂરજી દેવીને એક ઝટકો ખાધો અને હાથ પાછો ખેંચી લીધો. તેમણે કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો, પણ રઘુવીરજીએ હાથ ઉઠાવીને તેમને રોક્યા. તારે વહુ કરતા પહેલા પોતાને આ ઘરમાંથી કાઢવી જોઈએ. જો આજે તારે કોઈથી ડરવું જોઈએ તો પોતાના અંદરના તે ઝેરને, જે તે સીધ્યું છે. વહુ નથી બદલાય, બસ તું બદલાઈ ગઈ છે. સૂરજી દેવી ગુસ્સામાં બોલી, મેં શું કર્યું છે? મેં તો બસ ઘરને જ બચાવ્યું. આ સાંભળીને રઘુવીરજીએ આંખો કાઢીને બોલ્યા, ઘર બચાવ્યું છે કે પછી પોતાના અહંકારને પાડીને તે ઘરમાં પાયે ખોખલા કરી નાખ્યા છે? હા, એક છોકરી જેને તે રોજ ઝેરના ઘૂંટડા પીવડાવ્યા, હા, આજે એ તારી સેવામાં ઊભી છે, અને તે એને એક વાર પણ દીકરી ન સમજી. સીમા કંઈ બોલવા ગઈ, પણ રઘુવીરજીની આંખોને તેના શબ્દોએ જ બાળી નાખ્યા. અને તું સીમા, તું પણ તારી માની જેમ જ ઘરમાં રહે છે, જે ઘરથી આશા રાખે છે કે તારા લગ્નમાં સાથ આપશે. તે જ ઘર વિશે આવી વાતો બોલતા તને શરમ નથી આવતી? શું આ જ સંસ્કાર છે તારા? શું આ જ શીખવ્યું છે તારી મા પાસેથી? સીમા શરમથી ગરદન નમાવી લે છે. રમા આ સાંભળીને રોકાઈ ગઈ. ત્યાં રઘુવીરજી ધીમા પણ સ્પષ્ટ અવાજમાં બોલ્યા, રમા દીકરી, હું જાણું છું કે તને ખૂબ તકલીફ થઈ છે. અર્જુનની હાલત માટે તું જવાબદાર નથી, અને મારો લકવો પણ તારા કારણે નથી થયો. જે લોકો ભગવાનને નથી સમજતા તે વહુને દોષ દે છે, પણ હવે બહુ થયું. તું આ ઘરમાં હતી અને રહીશ. જો કોઈ જશે તે તો લોકો જશે જે માણસોથી દૂર થતા રહ્યા છે. સુજાદેવીની આંખોમાં શરમ અને અપરાધ ભાવ આવી ગયો હતો. રઘુવીરજીની વાતોએ તેમને જાણે અરીસો બતાવી દીધો હતો. ત્યાં રમા ધીમેથી બોલી, બાપુજી, હું બસ એટલું જ ઈચ્છું છું કે આ ઘરમાં થોડો પ્રેમ મળે. મેળા અને તિસ્કાની જગ્યાએ જો એક હાસ્ય મળી જાય તો કદાચ મારા શ્વાસ પણ હળવા થઈ જાય. રઘુવીરજીએ પોતાનો ધ્રુજતો હાથ તેના માથા પર રાખતા કહ્યું, હવે દરેક દિવસ હળવો થઈ જશે દીકરી. હવે આ ઘર ફક્ત ઘર બનશે. અને પહેલી વાર સુરજાદેવીએ કોઈ જવાબ ન આપ્યો હતો,
કારણ કે તેમની પાસે કહેવા માટે કંઈ બચ્યું જ ન હતું. ત્યાં રઘુવીરજીએ ફરી તેમની પાસે જતા કહ્યું, કોઈએ સાચું જ કહ્યું છે, સ્ત્રી જ સ્ત્રીની સૌથી મોટી દુશ્મન હોય છે. કેવી બની ગઈ છે તું? આ અકસ્માત તે ટૂંકા માળાની ભૂલને કારણે થયું હતું અને મારું શરીર આજે આવું કેમ છે? શું તને તેનો અનુભવ પણ છે? તને તો ખબર હોવી જોઈએ કે લગ્ન પછી તારું ધ્યાન દર વખતે ફક્ત પૈસા પર જ રહ્યું. તે એક વાર પણ મારી તરફ જોયું પણ નહીં, અને તો દર વખતે બાળકો અને પૈસા જ દેખાતા રહેતા. એક વાર પણ મારી તરફ જોયું? તે આ કેટલી મહેનત કરી હતી. મેં આજ સુધી અહીં પહોંચવામાં વૃદ્ધ થઈ ગયો છું, છતાં કામ કરું છું. કારણ કે તે એક વાર પણ નથી કહ્યું કે આજે આરામ કરો. 30 વર્ષ સુધી હું મારા માટે કંઈ પણ નથી બોલ્યો, પણ આ જ વ્યવહાર જો આપણી વહુ સાથે કર્યો તો હવે સારું નહીં થાય. કારણ કે મેં જોયું છે કે તે કેટલી મહેનત કરે છે. ઘરને કેવી રીતે સાચવીને રાખવું છે તે તેને સારી રીતે આવડે છે. ન કે તમારા બંનેની જેમ દરેક સમયે બસ ઝેર મૂકવું. એટલે હવે જો પોતાને થોડી પણ શરમનો અનુભવ થઈ રહ્યો હોય તો ભૂલો અને આરોપો બીજા પર લગાવવા કરતા પોતાને જુઓ, ત્યારે જઈને બીજાને ખોટું બોલી જુઓ. 30 વર્ષનો ગુસ્સો જાણે આજે તેમણે સુરજાદેવી પર ઉતારી દીધો હતો, જેનાથી તેમણે પણ અનુભવ થવા લાગ્યો અને તેમણે પોતાના પતિને જાણે કેટલાય વર્ષો પછી જોયા હોય તે વધુ નબળા દેખાઈ રહ્યા હતા. તેમની આંખોમાં પસ્તાવાની હળવી વિનાશ તરવા લાગી હતી અને રમાના દુઃખના સમુદ્રમાંથી એક નાનકડી આશાની જેમ ઉતરવા લાગી હતી. આ ઘટના પછી થોડા દિવસો સુધી બસ શાંતિ રહી. ત્યારે એક દિવસ અચાનક રમાને ઉલટી જેવું થાય છે અને પોતાનો પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવા માટે તેની ખુશીનો પાર નથી રહેતો. તે માં બનવાની હતી. તે જલ્દીથી જઈને આ વાત અર્જુનજીને જણાવે છે, જે ખુશીથી ફૂલાઈ રહ્યો હતો. તે હવે પૂરી રીતે ઠીક થઈ ગયો હતો. ત્યાં રઘુવીરજીએ રમાને આશીર્વાદ આપે છે. ત્યાં સુરજાદેવી તે ઘણા દિવસોથી અપરાધ ભાવમાં જીવી રહી હતી. તે આ સાંભળીને ખુશીથી ફૂલાઈ જાય છે અને બ્રહ્માની માફી માંગવા લાગે છે, ગળા લગાવે છે. તો મિત્રો, વાર્તા અહીંયા સમાપ્ત થાય છે. આશા રાખું છું કે તમને વાર્તા ગમી હશે. તો તમારે વાર્તા વિશે શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો આવા વાર્તાઓ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો તેને શેર જરૂરથી કરજો. તમારા કદાચ એક શેરથી કોઈની વિચારસરણી બદલાઈ જાય. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને હા મિત્રો, અમારી આ વાર્તામાં કોઈ એવી ભૂલો થઈ હોય તો ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો, એટલે અમે થોડીક અમારે ભૂલો સુધારવાનો પ્રયત્ન કરી શકીએ. તમે કોમેન્ટ કરશો તો અમને ખબર પડશે, નકર તો અમને એમ થશે કે અમારી વાર્તાઓ બરાબર છે, અમે બરાબર લખીએ છીએ, બરાબર વાંચીએ છીએ. થેન્ક યુ સો મચ.